બેઠક ઉમેદવારનો પરિચય અને સંવાદ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે। તમામ લોકો ભેગા થઈને ચૂંટણી લડીશું તેવું કહ્યું છે। ચૂંટણી રણનીતિ ઘડવા માટે આ બેઠકની ખાસ શરૂઆત કરવામાં આવી હતી। આગામી સમયમાં વિધાનસભા દીઠ કાર્યાલય કરીશું। કોંગ્રેસમાં મતભેદો પર શહેર પ્રમુખ ઋત્વિજ જોશી બોલતા પણ જોવા મળ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ નિવેદન આપ્યું, એક ઘરમાં બે ભાઈઓ હોય તો થોડો મતભેદ હોય છે, બધાએ સાથે મળીને કોંગ્રેસને જીતાડવા સંકલ્પ કરવાનો છે તેવું કહ્યું છે। પ્રચાર જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તમામના સૂચનો સાથે કઈ રીતે આગળની રણનીતિ કરવી એના પણ એમના સૂચનો લેવા માટે થઈને આજે કાર્યકર્તા સંવાદની બેઠક અહીંયા કરવામાં આવી હતી। પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એક જે રીતને હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, તમામ લોકો ન્યાય માગી રહ્યા છે, તમામ લોકો પોતાના હક માગી રહ્યા છે, ત્યારે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને ન્યાય મંદિરથી સૌ કાર્યકરો સાથે નીકળીને પ્રચારની શરૂઆત અમે લોકો આવતીકાલથી સાંજથી 5 વાગ્યાથી કરી રહ્યા છીએ। કોંગ્રેસના અમારા ઉમેદવારનો પ્રચાર શરૂ કરવાના છે। ન્યાય મંદિર ખાતે જે ભગતસિંહ ચોક છે, જેને આપણે શહીદ ભગતસિંહ કહેવાય, એ ન્યાય મંદિર ખાતેથી ન્યાય રેલીના સ્વરૂપે અમે પ્રચારની શરૂઆત કરી રહ્યા છીએ। પ્રચારના શ્રી ગણેશ આવતીકાલથી શરૂ કરવાના છે। જે રીતે અત્યારે છેલ્લા 3 દિવસમાં અલગ અલગ ધાર્મિક આગેવાનો હોય, ધર્મગુરુઓ હોય, નામાંકિત લોકો હોય, જેમને પણ મળ્યા છે, બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને આપણા માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી પણ બહુ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે। પ્રજાને પણ આ વખતે પરિવર્તનનું મન બનાવ્યું છે। તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કે વડોદરા, તમામ જગ્યાએ પરિવર્તન આવશે એ વાતનો વિશ્વાસ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ જ હોય છે। આજે ઘર હોય, ઘરમાં બે ભાઈઓ હોય તો તમામ બધાના અલગ અલગ મતભેદ હોઈ શકે છે, પણ મનભેદ નથી, એ વાતનું તમને વિશ્વાસ અપાવું છું। ખાસ કરીને યુવાન, અનુભવી અને પરિપક્વ ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં બધાની લાગણીને માંગણી હતી અને જશપાલસિંહ પઢિયારને પ્રદેશ નેતૃત્વએ જાહેર કર્યા, રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કર્યા। અલગ અલગ કમિટીઓમાં વડોદરાના બધા આગેવાનોને લેવામાં પણ આવ્યા છે। એમાં આજે જ્યારે જાહેરાત થઈ ત્યારે તો બધા મળ્યા હતા, પરંતુ આજે ખાસ કરીને વોર્ડ પ્રમુખો, વોર્ડની કમિટી, જે શહેરના મુખ્ય હોદ્દેદારો, મુખ્ય આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટર, આ તમામ અહીંયા હાજર હતા। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની